શંકર ભગવાન કહે છે કે નારદ, તમે મારી સામે જે બોલ્યા, હવે કોઈની સામે આ વાત બોલશો નહીં, કભી નહીં કુતરા ભી, કભી નહીં. મારી સામે જે તમારું વર્ણન તમે મને કર્યું એ દુનિયાના કોઈ માણસની સામે તમે બોલતા નહીં. ભલે નારદ સૌ સામે આ વાત કરજો, પરંતુ હરે ગ્રે તેમ હરિને આગળ તમારા ચોપડા નહીં ખોલતા. હે નારદ, ગોપ્યમ ગોપ્યમ સર્વથાહી યદુકત્વાન. નારદ, તપ સાધના અનુષ્ઠાન એ કોઈને અગર વર્ણન ન કરાય નારદ. નારદ, ખુદની પ્રશંસા ન કરાય નારદ. જે તમે મને ખુદનું વૃતાંત કહ્યું છે એ ગોપ્ય રાખજો. આ શંકર ભગવાને નારદને કહ્યું છે, તમે મને જે કહ્યું છે એ દુનિયામાં કોઈને નહીં કહેશો, પરંતુ હરિની આગળ તો આ વાત નહીં કહેશો નારદ. સાંભળો તમે, શંકર ભગવાન નારદને કહે, હે નારદ, મનો અપી ન બ્રૂયા. બ્રૂયા એટલે બોલું. નારદ, તમે જે મારી સામે બોલ્યા છો એ સ્વૃતમ મે યદુકત્વાન ગોપ્યમ ગોપ્યમ સર્વથાહી નૈવ વાચ્યં કદાચન. હે નારદ, તમે મને જે કહ્યું છે એ ગોપ્ય રાખજો નારદ, ગોપ્ય રાખજો નારદ. એ કોઈને નહીં કહેશો નારદ. અને જીવનમાં એક વાતને ખૂબ યાદ રાખવી, આપણા જીવનના વૃત્તાંત જેને તેને કહેવા નહીં. માણસો છે ને પોતાના ચોપડા બહુ ખોલીને બેસી જતા હોય છે. પોતાનું ખુદનું વૃત્તાંત યદુકત્વાન. આપણે ખુદનું વૃત્તાંત નહીં, કે બાયોડેટા જરૂરી છે, ભાઈ હું આ ગામનો છું ને આ કુળનો છું, આ જાતિનો છું ને આમ છું. ખુદની પ્રશંસા જીવનમાં મોટું નુકસાન પહોંચાડે છે. ભગવાન મહાદેવજી કહ્યું, નારદ, આપણા ખુદની પ્રશંસા સૌ વૃત્તાંત ન કહેવાય. અને બીજી એક વસ્તુ, જીવનની રહસ્ય ભરેલી વાતો હોય છે, એ જ્યાં સુધી તમારા પેટમાં છે ને ત્યાં સુધી સલામત છે. જીવનની અનેક એવી વાતો હોય છે એ પેટમાં રહે ત્યાં સુધી એ સલામત. બાકી એકવાર મુખમાંથી નીકળીને કોઈના કાનમાં ગઈ એ કાનપુર સુધી પોગી જાય. જ્યાં સુધી તમારા પેટમાં ત્યાં સુધી સલામત, મુખમાંથી નીકળી એટલે ગઈ સમજો. કોઈ પણ માણસને તમે વાત કહો, અરે દિવાલને પણ કાન હોય. તો જીવનની રાજ ભરેલી વાતો, જીવનની ગુપ્ત વાતો કોઈને કહેવી નહીં. અને જેને તમે કહેશો તેના પેટમાં નહીં રહે. કે માણસનું પેટ ભગવાને એવું બનાવ્યું છે કે આ પેટમાં બધું રહે છે. તીખું રે, ગળ્યું રે, ખાટું રે, રોટલી, દાળ ભાત, પછી અહીંયા મળે કે નથી મળતી મને ખબર નથી, પાણીપુરી, પાઉંભાજી, દાબેલી મળે છે તો સારું. બહેનોને બહુ બધી ખબર હોય આવું બધું. માણસના પેટમાં બધું રહે છે, પણ માણસના પેટમાં વાત નથી રહેતી. તેથી જીવનની રહસ્ય ભરેલી વાતો, જીવનની અંગત વાતો કોઈને કહેવી નહીં. એ પેટમાં રાખો તમે. અને ક્યારેક ન રહેવાય તો પૂરા રે મળે તો રાવું રેડીએ ભાઈ. એવા કોઈ પૂરા માણસો મળે ને તો એની આગળ કોઠો ઠલવાય છે, પણ ઠેકાણા બહુ ઓછા છે. પૂરા રે મળે તો રાવું રેડીએ. પૂરા રે મળે તો રાવું રેડીએ. ન કરીએ મળે તો રાવું રેડીએ. સંતો ભાઈ પૂરા રે મળે તો
વાતો, જીવનની ગુપ્ત વાતો જેને તેને આગળ નહીં ખોલો ભાઈ. રોદડા નહીં રો, જ્યાં ત્યાં આંસુ નહીં પાડો. અમુક માણસોને આદત હોય બસ રોયા જ કરે, રોયા જ કરે, રોયા કરે છે. અરે આપણું બાળક વારંવાર રડ્યા કરતો હોય તો આપણું બાળકે આપણને નથી ગમતું. હસતું ખેલતું બાળક આપણને પ્રિય લાગે છે, રડતું બાળક માને પણ વાલું નથી લાગતું. હું તો ટેટે કર્યા કરે છે. રડતું બાળક જો માને વાલું ન લાગતું હોય તો પછી રડતો માણસ પરમાત્માને કેવી રીતે પ્રિય લાગે છે? તેથી જેને તેની સામે આહુડા પાડવાનું બંધ કરીએ આપણે. કોણ તમારા આંસુની ઇજ્જત કરે? કોણ તમારા આંસુની કદર કરે? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે? અરીસાની શોધ થઈ છે. આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ છે? મને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં સગપણ છે? તો શા માટે ખોટા આંસુડા પાડો છો જેને તેની આગળ? કોઈ કોઈ માણસોને આદત હોય બસ વાત વાતમાં રડી પડે, વાત વાતમાં રડી પડે છે. આ દુનિયામાં આપણા આંસુની ઇજ્જત કરનારો કોઈ નથી. અને ક્યારે તમે કોઈની આગળ આંસુ પાડો છો ને ત્યારે એમની દ્રષ્ટિમાં બહુ નાના દેખાય છે આપણે. કોઈની સામે જયારે ફહુક ફહુક તમે રડતા હો ને ત્યારે એમની દ્રષ્ટિમાં આપણે બહુ નાના દેખાતા. શા માટે કોઈની દ્રષ્ટિમાં નાનું થવું જોઈએ? આપણી લડાઈ આપણે લડવાની છે, આપણો દુઃખનો ઉપાય આપણે જ કરવાનો છે. શા માટે? आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. आंसू ने तो आंख पण धकेलीने बहार काढे, જા તારી જરૂર નથી. શા માટે રડવો છે? मेरे मुख पर मुस्कुराहट इसीलिए रहती है कभी गलती से भी आंख में से आंसू टपक न जाए. हंसतो चेहरो कुरूप હોય તો પણ વહાલો લાગે છે, અને સુંદર ચહેરો રડતો હોય તો તેની સુંદરતામાં કલંક લાગે છે. જરૂર તમારું દુઃખ સહન ન થતું હોય તો આંસુ પડવાનું કોઈ ઠેકાણું હોય ને તો આખા વિશ્વની અંદર એક જ હોઈ શકે છે, મારા મહાદેવના જલનો અભિષેક નહીં, ક્યારેક બે આંસુનો અભિષેક કરી નાખો. આંસુની ઇજ્જત કરનારું શંકર છે. શંકરની સામે આંસુથી અર્ચના કરો. મહાદેવની સામે બેસીને જીવના કોઠા ખોલી ખોલી એને કહો મહાદેવ, બીજું કોણ સાંભળે? તું સાંભળે છે. સહસ્ત્ર નેત્ર, સહસ્ત્ર કર્ણ, સહસ્ત્ર ભુજાય, તું મહાદેવ, તું સાંભળ. મહાદેવની સામે બે આંસુ ટપકાવું, આંસુના બે પુષ્પો શિવને અર્પણ કરું. બાકી દુનિયાના માણસો તમારી આંખના આંસુ જોઈને અંદરથી બહુ ખુશ થતો હોય છે. ઓ આડ લાગનો હતો માન બરોબર છે. હવે ભગવાન શંકર કહે છે ગોપ્યમ ગોપ્યમ સર્વથા યદુકત્વાન. નારદ, તમે મને જે કહ્યું છે હવે તમે કોઈને કહેશો નહીં. તમે મહાન છો, ધન્ય છો. તમે તપ કર્યું, સાધના કરી, અનુષ્ઠાન કર્યા, ભૂનના દેવતાઓ ઋષિમુનિઓ તમારો જયજયકાર કરે છે. નારદ, પ્રણમ્યો છો, તમે ધન્ય છો. નારદ, મારી વાત ધ્યાનપૂર્વક તમે સ્વીકારજો. તમે આ વાત કોઈને કહેશો નહીં, પણ હરિની આગળ આ વાત કહેવા નહીં જતા. હવે શંકર ભગવાને જેને કહેવાની ના પાડી છે પગ્યા નારદ વૈકુંઠ લોકમાં હરિની પાસે. આ નારદનો સ્વભાવ નથી, માણસનો સ્વભાવ છે. કોઈ પણ માણસને તમે સીધી રીતે કાંઈ વાત કહી દો ને તો એનો પ્રભાવ નહીં પડે. પણ તમારે જોવું કે આ વાત મેં કોઈને નથી કીધી, તને જ પહેલી વાર કહું છું, મારી અંગત વાત છે, કોઈને નહીં કહેતો, કોઈને નહીં કહેતો. એ માણસ પહેલા કોઈને કહેવા જશે ને પછી પોતાના ઘરે જશે. કારણ કે પેટમાં વાત ન રહે ભાઈ. વિષ્ણુ ભગવાનની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા, વિષ્ણુ ભગવાન, હું મહાન છું. દેવતા ઋષિ મુનિઓ મારો જયજયકાર કરે છે. અરે શિવ સમાન મેં તપ કર્યું, કામ કર્યું, વિજય પ્રાપ્ત કર્યો, હું મહાન છું. અને પોતાની જાતને જયારે માણસ મહાન માનવા લાગે ને ત્યારે એના જેવો કોઈ નિમ્ન માણસ નથી આ દુનિયામાં. કોને આપણે મહાન કહીએ છીએ? કઈ વસ્તુને મહાન કહીએ છીએ? અમારા બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજ બાપા એમ કહેતા કે પોતાની જાતને જયારે એ માણસ મહાન માનવા લાગે ને ત્યારે સમજવું એ માણસનું પતન થવાની શરૂઆત થઈ ગઈ છે. આ બ્રહ્મલીન ડોંગરેજી બાપાના પવિત્ર શબ્દો છે. બ્રહ્મલીન ડોંગરેજી બાપા એક વાત બહુ સરસ કરેલી. દેવ મંદિરોમાં
મુર્દા ચિત્ર નહીં રાખવા, મરેલા માણસોના ફોટા દેવ મંદિરોમાં નહીં રાખવા. અને પૂજ્ય ડોંગરેજી બાપાએ એમ કહેલું કે કોઈ માનવનું ધ્યાન નહીં કરવું. આપણે ધ્યાન કરીએ ને તો માનવનું કોઈ દે માનવ આકૃતિનું ધ્યાન નહીં કરવું. આ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા એવું કહેતા હતા, કોઈ માનવ મૂર્તિનું ધ્યાન ન કરવું. તેને તો ઘણા બધા આમ શબ્દોને મર્યાદા છોડીને વાત કરેલી, પણ એ હું ન છોડી શકું. એ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા બોલી શકે. અમુક શબ્દ મારી મર્યાદા હોય, એ તો પહોંચેલા પુરુષ એ બોલી શકે, આપણે ન બોલે. એમનું ધ્યાન ન ધરવું. નારદે ખુદની પ્રશંસાઓ કરી છે. નારદનું બોલવાનું બંધ થયું, હવે વિષ્ણુ ભગવાન બોલે છે. આ શ્લોક વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય છે. બહુ સરસ બોલ્યા છે વિષ્ણુ ભગવાન. એ નારદ કૃતં આગમયંતે તાત. આમ તમે જુઓ, મહાદેવની પાસે ગયા તો પણ મહાદેવજી એમ કહ્યું કે હે તાત. આ વિષ્ણુ ભગવાનની પાસે નારદ આવ્યો તો વિષ્ણુ ભગવાન શું કહ્યું? હે તાત. હે તાત. આ નારદ કેટલા મહાન! ખુદ વિષ્ણુ એમ કહે હે તાત, આપનું આગમન થયું. આપ જેવા તપસ્વી, આપ જેવા સાધુ મારા વૈકુંઠ લોકમાં આવે તો સમજો દુનિયાના તીર્થો આવી ગયા છે. આજે મારા આંગણે, મારા વૈકુંઠ લોકના આંગણે આજે તીર્થો આવ્યા છે. આપ જેવા પવિત્ર સાધુઓના આગમન થાય, મારું વૈકુંઠ લોક ધન્ય બની ગયું. વિષ્ણુ ભગવાન આવું બોલ્યા છે. કૃત આગમયંતે કિમર્થ મિહ ચાગત ધન્યસ્તવં મુનિ શારદુ તીર્થો હમ તો તવાગમા તીર્થો હમ તો તવા. વિષ્ણુ ભગવાન કહે છે, આપ જેવા સાધુ મારે આંગણે આવ્યા, આપ જેવા તપસ્વી નારદ મારા આંગણે, સમજો દુનિયાના તીર્થો આવી ગયા છે. હું ધન્ય બની ગયો, વૈકુંઠ લોક ધન્ય બની ગયો. વિષ્ણુ ભગવાને નારદની પેટ ભરીને પ્રશંસાઓ કરી છે. કારણ કે વિષ્ણુ જાણે છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. અને અહંકારી માણસનો સ્વભાવ હોય છે, એમને પ્રશંસા બહુ વાલી લાગે, એને પ્રશંસા બહુ ગમે, એના વખાણ બહુ ગમે. તેને અહંકારી માણસનો સ્વભાવ છે. વિષ્ણુએ ઉદાર બની નારદની ખૂબ પ્રશંસા કરી અને નારદના અહંકારમાં વૃદ્ધિ થઈ. એક તો અહંકારનું બીજ અંકુરિત થયેલું, એમાં વિષ્ણુ ભગવાને વખાણ કરીને પાણી પાયું, ઝાડવું થયું મોટું. હવે અને વ્યાસ બોલ્યા છે, વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને સ્વવ્રતમ સર્વ માચષ્ટ સમદમ મદમ મોહિતા. નારદ મદથી મોહિત થયા છે. અહંકારી નારદ, અભિમાની નારદ, મુનિ શાર્દુલ, મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ સતમહા નારદો, બ્રહ્મપુત્ર નારદો. વિષ્ણુ ભગવાન સમજી ગયા કરે, નારદ જેવો સાધુ, નારદ જેવો તપસ્વી, જેને દેવતાઓ ઋષિ મુનિઓ શિવનું બિરુદ આપી દીધું, અને નારદ અહંકાર કરે. વિષ્ણુ ભગવાનને થયું, અરે નારદનો અહંકાર નારદનું પતન કરી દેશે. અને એટલું જરૂર યાદ રાખજો, આસમાનમાં જેટલા તારા હોય ને એટલા આપણા દુશ્મનો જો આ ધરતી પર હોય ને તો પણ એ આપણું ખરાબ ન કરી શકે, જે આપણો એક અહંકાર આપણું ખરાબ કરી શકે છે. પતનનું કારણ, નરકનું દ્વાર, દુઃખનું જન્મસ્થાન, અશાંતિનું જન્મસ્થાન અહંકાર, અભિમાન. નહીં, આત્મા ગૌરવ હોવું જોઈએ, પણ ગર્વ નહીં હોવો જોઈએ.
ગૌરવ અને ગર્વ બંને વસ્તુ જુદી છે. ગૌરવથી જુઓ, પણ ગર્વથી નહીં, અહંકારથી નહીં. અહીં વિષ્ણુ ભગવાન નારદનો અહંકાર જોઈ મહાદેવને યાદ કરવા લાગ્યા. મહાદેવ, પ્રબલ છે તારી માયા, ધન્ય છે તારી માયા. નારદ જેવા સાધુને તારી માયા ન છોડે. નારદ જેવો તપસ્વી, નારદ જેવો સાધુ, જેને તમે અને હું બંને પ્રણામ કરીએ, એવો નારદ, આપની માયાથી નારદ પણ ભ્રમિત થાય. અહીંયા નારદનો અહંકાર જોઈ વિષ્ણુ ભગવાન શિવને યાદ કરવા લાગ્યા છે, મહાદેવને યાદ કરવા લાગ્યા છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. વિષ્ણુ મહાદેવને કહે છે, મહાદેવ, અહંકારમાંથી અમારી રક્ષા કરજો, આપની માયાથી અમારી રક્ષા કરજો. વિષ્ણુ ભગવાન બંને આંખોને બંધ કરી શંકર ભગવાનને યાદ કરવા લાગે છે અને મહાદેવને યાદ કરે વિષ્ણુ. દેવ દેવ મહાદેવ. જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, કોઈનું દુઃખ તમારથી જોવાતું ન હોય, શંકરને જરૂર યાદ કરો. કોઈનું પતન જોઈને રાજી ન થવું, કોઈનું પતન જોઈને પરમાત્માની પ્રાર્થના થવી જોઈએ. કોઈ માણસ ખોટે માર્ગે જતો હોય તો એને રોકવાનો આપણો કોઈ અધિકાર નથી, પરંતુ પરમાત્માને પ્રાર્થના કરવાનો જરૂર અધિકાર છે. જરૂર અધિકાર છે. કહી શકીએ આપણે કે પ્રભુ, તેને સન્મતિ, સદબુદ્ધિ આપજે, તેને સારી બુદ્ધિ આપજે તું, જેથી કરીને સારું માર્ગદર્શન, સારો માર્ગ તેને મળે, તેનું જીવન સુખી બને, તેનું જીવન સારું. એટલું તો જરૂર આપણે કરી શકીએ છીએ. રોકનારા આપણે કોણ? કહેનારા આપણે કોણ? ના, માણસને એ ગમે નહીં. તમે રોકો, તમે તેને ટોકો, ક્યાં ગમે? નહીં. તેને તો તેની પ્રશંસા પ્રિય છે. તેને રોકટોક કરો એ એને ગમતું નથી. અહીંયા વિષ્ણુ ભગવાને નારદને રોક્યા નથી કે નારદ અહંકાર ન કરાય, નારદ અભિમાન ન કરાય, નારદ આવું વર્તન ન કરાય. નહીં, વિષ્ણુ ભગવાને નારદને રોક્યા નહીં. વિષ્ણુએ શિવને પ્રાર્થના કરી કે મહાદેવજી, આજે નારદ જેવો સંત અહંકારી બન્યો છે, પ્રભુ આપની માયાથી મારી રક્ષા કરજો, નારદનું મંગલ કરજો. આજે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. વિષ્ણુ શંકર ભગવાનને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ.